વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોના ચાંદીની ખરીદી 1 વર્ષ ટાળવાની અપીલ અને વધેલી ઇમ્પોર્ટ ડ્યુટીના પગલે વડોદરાના ઝવેરી બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। લક્ઝરી શોરૂમોમાં ગ્રાહકોની સંખ્યા ઘટતા વેપારીઓ, નાના દુકાનદારો અને કારીગરોમાં પણ રોજગાર અંગે ચિંતા વધી ગઈ છે। વેપારીઓનો દાવો છે કે આવી સ્થિતિ યથાવત રહી તો સોનાના ભાવ 2 લાખને પાર જઈ શકે છે। સોનાના વધતા ભાવથી નાના વેપારીઓ અને કારીગરો મુશ્કેલીમાં પડી શકે છે। જોવા જઈએ તો માનનીય વડાપ્રધાન શ્રીએ જે નિવેદન આપ્યું કે અત્યારે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું, પેટ્રોલ ડીઝલ ના કરવું, પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવો અને તદુપરાંત આજે સવારની વાત કરીએ તો જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી 6% ગોલ્ડ ઉપર, એના ઉપર હવે 15% સીધી થઈ ગઈ છે। તો એની સીધી ઇફેક્ટ અમારા ઇન્ડસ્ટ્રી પર આવી શકે છે। હવે પહેલાથી જ વેપાર ઓછો હતો અને એવામાં આ વસ્તુ બહુ જ પીડાદાયક થશે બધા અમારા વેપારી મિત્રો માટે, અમારા ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે આ ઇન્ડસ્ટ્રી પર આટલા બધા પરિવાર નભી રહ્યા છે। તો આવનારા દિવસો માટે એ લોકો માટે શું ભાવિ હશે, તો થોડુંક સરકારે પણ એવું વિચારવા જેવું ખરું કે આપણા ઇન્ડસ્ટ્રીના આટલા બધા પરિવાર છે, એમના ફેમિલી કુટુંબ મેમ્બર્સ છે, સ્ટાફ મિત્રો છે, દરેક વ્યક્તિ, તો એમનું શું થશે આગળ જઈને, એવી ચિંતા સતાવશે દરેક। હા, અત્યારે એની જ ઇફેક્ટ ચાલી રહી છે, કારણ કે લોકો પણ અત્યારે અસમંજસમાં છે કે એક બાજુ એવું કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ સોનું ખરીદશે નહીં એટલે સોનાનો ભાવ નીચે આવી જશે, લોકોની લોકમાન્યતા પણ એ ખોટી સાબિત થઈ। એક બાજુએ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી તો ભાવ પણ વધી ગયા છે। તો શું સોનું હમણાં કસ્ટમર નહીં ખરીદે તો પછી 2 લાખના ભાવે ખરીદશે 1 વર્ષ પછી? એ પણ એક ચર્ચાનો વિષય છે। સાહેબે તો કીધું કે 1 વર્ષ અત્યારે સોનું ના ખરીદો, અને આવું કરીને જો 2 લાખ રૂપિયા થઈ ગયો તો જેમને નથી ખરીદ્યું તો એ લોકો માટે તો પછી કોસ્ટિંગ વધી જવાનું છે, 2 લાખ રૂપિયા થઈ જવાનું।